સુરતના જહાંગીરપુરામાં સરકારી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે। કરોડોના ખર્ચે બનેલા સુડા આવાસમાં માત્ર 2 જ વર્ષમાં જર્જરિત બનતા 10,000થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા આજે આક્રોશિત સ્થાનિકોએ સુડા ભવન ખાતે હલ્લાબોલ કર્યો હતો। મારું નામ ભાવના છે। સુડા સંસ્કૃતિ વર્ણકલા જહાંગીરપુરાના રહેવાસીઓ છે। અમે ઘણીવાર અહીંયા પરાગ સરને કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં અને લેખિતમાં બંને કમ્પ્લેનો કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સુડા દ્વારા બનાવવામાં આવેલા આવાસો આજે ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામની ચાડી ખાઈ રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે આ આવાસોનું લોકાર્પણ થયાને હજુ માંડ 2 વર્ષનો સમય વીત્યો છે। વર્ષ 2024માં અહીં લાભાર્થીઓને પોઝેશન આપવામાં આવ્યું હતું અને લોકો ભારે હોંશથી રહેવા આવ્યા હતા, પરંતુ રહેવા ગયાના માત્ર 1 જ વર્ષમાં એટલે કે વર્ષ 2025થી આ બિલ્ડિંગોની અસલી મજબૂતાઈ સામે આવી ગઈ છે। આવાસની દિવાલોમાંથી પોપડા ઉખડવા લાગ્યા છે, ગેલેરી અને છતમાંથી સિમેન્ટ ખરી રહ્યું છે અને ઘરોમાં લગાડેલી ટાઇલ્સ પણ આપોઆપ તૂટી રહી છે। આ નબળા બાંધકામને કારણે અહીં રહેતા હજારો પરિવારોમાં અત્યારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જહાંગીરપુરા સુડા આવાસમાં નાની મોટી કુલ 24 બિલ્ડિંગો આવેલી છે, જેમાં અંદાજે 10,000થી પણ વધુ લોકો વસવાટ કરે છે। આ 10,000 લોકો છેલ્લા 1 વર્ષથી રાત દિવસ પોતાના જીવના જોખમે આ આવાસમાં આશરો લઈ રહ્યા છે। ક્યારે કઈ બિલ્ડિંગનો કયો ભાગ માથે પડશે તે કોઈ જાણતું નથી। સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ ગંભીર સમસ્યા અંગે તેઓએ છેલ્લા 1 વર્ષમાં સુડા ભવનની કચેરીએ જઈને અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી સરકારી બાબુઓ દ્વારા કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી કે ન તો કોઈ રિપેરિંગ કામ શરૂ કરાયું છે। તંત્રની આ ઘોર ઉદાસીનતાથી કંટાળીને આજે આવાસના રહીશો ફરી એકવાર મોટી સંખ્યામાં સુડા ભવન ખાતે ન્યાય માંગવા દોડી આવ્યા હતા। સુડા ભવનની કચેરીએ એકત્રિત થયેલી મહિલાઓ અને પુરુષોએ અધિકારીઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। સ્થાનિક મહિલા અગ્રણી ભાવનાબેને તંત્ર સામે સીધો સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જો કોઈ મોટી બિલ્ડિંગ ધરાશાયી થાય કે સ્લેબ તૂટી પડવાને કારણે કોઈ માસૂમોનો જીવ જાય તો આ અકસ્માત તે દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? સરકારી આવાસોના નામે ગરીબોના ટેક્સના પૈસાનું પાણી કરીને કેવું નબળું બાંધકામ કરવામાં આવે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોના આ ઉગ્ર વિરોધ અને આક્રોશ પછી સુડાના ઉચ્ચ અધિકારીઓ જાગે છે કે પછી ગરીબોને આમ જ મોતના ઓથાર હેઠળ। મારું નામ ભાવના છે। સુડા સંસ્કૃતિ વર્ણકલા જહાંગીરપુરાના રહેવાસીઓ છે। અમે ઘણીવાર અહીંયા પરાગ સરને કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં અને લેખિતમાં બંને કમ્પ્લેનો કરી છે, પણ આજ દિન સુધી અમારે ત્યાં કોઈ સોલ્યુશન આવ્યું નથી। અમારે ત્યાં ગેસની પ્રોબ્લેમ હતી, એ પણ અમે લોકોએ જાતે કરીને કરાવ્યું છે। ઇવન પાણીની સમસ્યા છે, ગાર્ડનની સમસ્યા છે, ફ્લોરિંગમાં પ્રોબ્લેમ છે, બધા ફ્લોરિંગ નીકળી ગયા છે બધી જ બિલ્ડિંગમાં। ઇવન અમારું જે પણ રેસિડેન્સી અમારી છે હાઈવે ટચ લાગે છે, રોંગ સાઈડ બધા વાહનો આવે છે, એક્સિડન્ટો થાય છે। ઘણીવાર રજૂઆત કરતાં પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી। અમે અહીંયા રજૂઆત કરીએ છીએ તો અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ મળે છે, તો અમારે સોલ્યુશન કોની પાસે લેવા જવું? અચ્છા, તમે લોકો કેટલા વર્ષ પહેલા ત્યાં રહેવા ગયા અને કેટલા વર્ષમાં ખડખડ થઈ ગયું? બધા 2024માં રહેવા આવ્યા છે, કોઈકને 2024માં મળ્યા છે, કોઈકને 2025માં મળ્યા છે, બધાને અલગ અલગ એલોટમેન્ટ મળ્યા છે, મતલબ 2024થી જ એલોટ થયા છે। અચ્છા, ત્યાં કુલ કેટલા પરિવાર રહે છે ટોટલ? 10,000 ઉપર વસ્તીઓ રહે છે, અંદાજે 2060 ઘરો છે અહીંયા। તમે અહીં કેટલા સમયથી ઊભા છો? અમે 12 વાગ્યાના સાહેબ અહીંયા ઊભા છે, અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। તમે આજ દિન સુધી કેટલી વખત અહીં રજૂઆત કરી છે? ઘણીવાર કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં પણ કરી છે અને લેખિતમાં પણ કરી છે। કોઈ પ્રકારનો કોઈ જોવા માટે કોઈ રિસ્પોન્સ મળ્યો હોય? કોઈ રિસ્પોન્સ નથી આજ દિન સુધી।